Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ, આજનો લેક્ચર નંબર 5. આજે આપણે તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 129 પર ટોપિક નંબર 7.3 આજે ભણવાનું છે. ઉદ્વિકાસ માટેના પુરાવા શું છે? ચલો આપણે અત્યાર સુધીનો ટોપિકમાં એવું સમજ્યા કે ખરેખર સજીવોનું નિર્માણ એ ઉદ્વિકાસ દ્વારા થયું છે. ઉદ્વિકાસનો મતલબ કે એવો ક્રમિક ફેરફાર કે જેના દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય છે અથવા જે પહેલાં સજીવો હતા એમાંથી અમુક સજીવો લુપ્ત થાય છે. ઇન શોર્ટ, જ્યારે પણ પૃથ્વી બની ત્યારે પહેલાં સરળ પ્રકારના સજીવો બન્યા હશે. આમ જોવા જઈએ તો રાસાયણિક ઉદ્વિકાસ તો એમ કહે છે કે પૃથ્વી બની પછી અકાર્બનિક સજીવો જેનું એકત્રીકરણ થઈ કાર્બનિક સજીવો બન્યા, એમાંથી અકોષીય બીજકોષ બન્યા. એ અકોષીય બીજકોષ એમાંથી એક કોષી સજીવનું નિર્માણ થયું. એક કોષ કે જે જયા પછી એ રીતે સક્રિય હતો, એ કોષ કે જે સજીવ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો, અને ત્યારબાદ એ સરળ કક્ષાનો જે એક કોષીય સજીવ હતો એમાંથી ધીમે ધીમે એ કોષ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો હતો, અને એમાંથી અત્યારના જે જટિલ સજીવો છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યા. તો એને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. તો ખરેખર ઉદ્વિકાસ થયો હશે એના પુરાવા શું? કારણ કે કોઈ પણ માનવી અત્યારે હાજર કોઈ પણ માનવી અથવા કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈ પણ સંશોધન કરતાં પોતાના જીવનકાળ દરમિયાન ઉદ્વિકાસને જોઈ ન શકે એટલો ઉદ્વિકાસ ધીમો છે. પહેલાં આખો ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આ વસ્તુ સમજો. ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ ઉદ્વિકાસ વિશે ધારો કે સંશોધન કરે છે, તો માનવી છે એનો જીવનકાળ જેટલા પણ વર્ષનો છે એ પોતાના જીવનકાળ દરમિયાન મહત્તમ તમને ખબર છે માનવીનો જીવનકાળ બહુ તો ગણી શકાય કે 80 વર્ષ, 85 વર્ષ કે 90 વર્ષ, બરાબર? તો એ પોતાના આ જીવન, હવે જન્મીને તરત તો સંશોધન નથી કરતા, તો સમજી શકો કે ધારો કે એ 15, 20, 25 કે 30 વર્ષે સંશોધન કરવાનું સ્ટાર્ટ કરે છે, તો એપ્રોક્સિમેટલી એ 60 વર્ષ સુધીનો સમયગાળો ધારો કે પોતાની આખી જિંદગી પણ સંશોધનમાં જો લગાવે તો પણ એ પોતાના જીવનકાળ દરમિયાન ઉદ્વિકાસ થયો છે એ સમજી ન શકે. તો ઉદ્વિકાસ થયા એના પુરાવા શું? તો ભવિષ્યમાં જે બનવાનું છે એના માટે અથવા ભૂતકાળમાં શું બની ગયું એ જો તમને ખબર પડે તો તમે ખરેખર ઉદ્વિકાસ થાય છે એમ સમજી શકો. હવે ભવિષ્યમાં શું થવાનું છે એ તો આપણે જાણી શકતા નથી, પરંતુ ભૂતકાળમાં કંઈક થઈ ગયેલી ઘટના, એના કોઈક અવશેષો કે કંઈક વસ્તુ સાબિતી સ્વરૂપે આપણે લઈએ કે ભૂતકાળમાં આવું કંઈક હશે પૃથ્વી પર અને એમાંથી આવું કંઈક થયું છે, તો આપણે એવું સાબિત કરી શકીએ કે કોઈ પણ વ્યક્તિ સાબિત કરી શકે કે ખરેખર શું થયું હશે? ઉદ્વિકાસ થયો હશે. સમજાય છે? તો એ ઉદ્વિકાસ માટેના પુરાવાઓ ઘણા બધા છે. એવિડન્સ ઓફ ફોર ધ ઇવોલ્યુશન, કે ખરેખર ઉદ્વિકાસ થયો છે તો એના માટે આપણે પુરાવા આપવા જોઈએ કે હા ભાઈ ઉદ્વિકાસ થયો છે. હવે અહીંયા આખો જે ટૉપિક છે બહુ સળંગ આપેલો છે, ખાસ સમજો. આપણે જે પણ ટૉપિક છે તમારે ટેક્સ્ટબુક સાથે રાખશો તો તમારો ટૉપિક નંબર 7.3 છે એ સ્ટાર્ટ કરી રહીશું, પણ એ તમને નોટ્સ પણ સાથે સાથે બનતી રહે છે, એટલે વિડીયો પોઝ કરી અને તમે તમારી નોટ્સ પણ બનાવી શકો છો. કે અલગ અલગ પુરાવા અહીંયા આપણે પોઈન્ટ પાડીએ છીએ, તો તમને ક્વેશ્ચન તરીકે પણ જો અલગ અલગ પુરાવાઓ વિશે પૂછે તો તમે એક એક પોઈન્ટ અલગથી સમજાવી શકો છો. સૌથી પહેલું આપણે ઉદ્વિકાસ માટેનું અહીંયા જે એ છે અશ્મિ વિદ્યાકીય પુરાવા છે. ત્યારબાદ આપણે ગર્ભવિદ્યાકીય આધાર પર પુરાવા જોઈશું. ત્યારબાદ અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાની તુલનાત્મક અભ્યાસ પરથી પુરાવા જોઈશું. ત્યારબાદ જૈવિક ઉદ્વિકાસ થયો છે એની સાબિતી, બરાબર, અથવા માનવીની ક્રિયાઓ દ્વારા ઉદ્વિકાસ થાય છે એની સાબિતી. ABCD જે અલગ અલગ પોઈન્ટ આપું છું એ બધા આ મેઇન ટૉપિક ઉદ્વિકાસ માટેના અલગ અલગ પુરાવા છે. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ અશ્મિ વિદ્યાકીય પુરાવા, જેને ઇંગ્લિશમાં પ્લેન્ટોલોજીકલ એવિડન્સ કહે છે. તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે અશ્મિ શું છે? અશ્મિ, કે જેને ફોસિલ્સ તરીકે ઇંગ્લિશમાં શબ્દ છે, સૌથી પહેલાં અશ્મિની વ્યાખ્યા જોઈ લો. અશ્મિ એ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપનો સખત ભાગો છે. જીવનનું જે સ્વરૂપ છે એનો કોઈ સખત ભાગ કે જે ખડકોમાં સંગ્રહાયેલો હોય તો એને આપણે અશ્મિ કહીએ છીએ. હવે સમજો કે ક્યાંક આપણે ખોદકામ કરીએ અને જમીનના નીચે કોઈ ખડકોમાંથી આપણને જીવનનો કોઈ સખત ભાગ મળે. હવે સ્વાભાવિક રીતે આપણને ખબર છે કે જીવનનું જે સ્વરૂપ છે એમાંથી એના જે કોષો છે અને બાયોલોજીનું જે માંસ છે, ચામડી છે, એ તો ધીમે ધીમે શું થઈ જાય છે? વિઘટન પામી જાય છે. પરંતુ એનું અસ્થિ, એના જે કઠણ ભાગો છે, હાડકાં છે, એ
અથવા એની છાપ ક્યાંક જમીનમાં સંગ્રહાયેલી રહી શકે, તો એ બધાને અશ્મિ કહેવાય છે. બરાબર. ખડકમાં જીવન સ્વરૂપનો કોઈ સખત ભાગ કે જે વિઘટન પામ્યા વગરનો હાજર હોય તો એને આપણે શું કહીએ? અશ્મિ કહીએ છીએ. તો આ બને છે કઈ રીતે અશ્મિ? આપણને ખબર છે કે વર્ષોની પ્રક્રિયા દ્વારા જ્યારે પણ ખડકો છે તો ખડકો દ્વારા કાંપ એટલે કે જે સેન્દ્રિય તત્વો છે એનું નિર્માણ થાય છે. અને જ્યારે પણ તમે પૃથ્વીના સ્તરનો છેદ લો તો એ તમને સંકેત આપે છે સૌથી પહેલાં તો કે જે ખડકો દ્વારા જે પણ સેન્દ્રિય તત્વો બન્યા છે એનું એક સ્તર ઉપર બીજા સ્તરની શું થાય છે? ગોઠવણી થાય, કે જેને ભૂસ્તરીય ઇતિહાસ કહેવાય, જે મેં કદાચ તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું. બરાબર. તો એ ભૂસ્તરીય ઇતિહાસ છે એ પણ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની પ્રક્રિયા છે. ચલો, અહીંયા મેં થોડું દોરીને પણ રાખ્યું છે કે ધારો કે વર્ષો પહેલાં આપણે એમ કહીએ કે જમીનનો લેયર આ હશે. એ દરમિયાન જે પણ ઘટકો ત્યાં હાજર હતા એના જે ખડકો બન્યા, સેન્દ્રિય તત્વોનું આ રીતે લેયર થઈ ગયું. પછી ધારો કે આ પૃથ્વીનું આ બીજું લેયર બન્યું, પછી ધારો કે એના પર આ ત્રીજું લેયર આ રીતે બનતું જાય છે. એનો મતલબ કે સ્તર ઉપર બીજા સ્તર, સેન્દ્રિય તત્વોના એક સ્તર ઉપર બીજા સ્તરની શું થતી જાય? ગોઠવણી થતી જાય. અત્યારે ધારો કે આ સ્તર છે એ હાલના સમયનું છે, વર્તમાન સ્તર, પૃથ્વીનું જે ઉપરનું પોપડું કે જે અહીંયા આપણે સજીવો બધા અસ્તિત્વ ધરાવે છે એ હાલનું સ્તર છે. બરાબર. વર્ષો પહેલાં ધારો કે આ જ રીતે આ સ્તર અહીંયા ઓપન હશે, એ એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી થઈ તો એને ભૂસ્તર કહેવાય. તો એનો મતલબ કે આ વર્તમાન સ્તર છે. જેમ જેમ જમીનમાં નીચે જતા જઈએ એની ઊંડાઈ વધતી જાય એમ પૃથ્વીના વિવિધ સ્તરો જે ભૂતકાળમાં હાજર હતા એ જોઈ શકાય. ધારો કે તમે અહીંયા આ કહો કે આ ધારો કે 5 મિલિયન વર્ષ પહેલાં હાજર હતું તો સમજી શકાય તો આ એના 6 મિલિયન વર્ષ પહેલાં હશે. આ ધારો કે એનાથી પણ આગળ 6.5 મિલિયન વર્ષ પહેલાં હાજર હશે. ખાલી હું આંકડો તમને આ રીતે કહું છું. બરાબર છે. તો પહેલાં તો ભૂસ્તરોની આ રીતે ગોઠવણી થાય છે. તો ભૂસ્તરીય ઇતિહાસ શું છે એ. હવે અશ્મિ વિદ્યાકીય પુરાવા શું છે? અશ્મિ શું છે? તો ધારો કે કોઈ આ સમયગાળા દરમિયાન અહીંયા જીવન સ્વરૂપ જે પણ હાજર હતું એ અહીંયા એક સ્તર ઉપર બીજા સ્તરની જ્યારે ગોઠવણી થાય ત્યારે એ સજીવો ધારો કે અહીંયા દટાઈ જાય છે. બરાબર. તો એ સજીવોનો જે માંસ છે, ચામડી છે, જે પણ સોફ્ટ પાર્ટ છે એનું તો શું થઈ જાય? વિઘટન થાય. તો એવો કોઈ સખત ભાગ કે જે જીવનનું સ્વરૂપ જ છે, જીવનનો જ એક ભાગ છે કે જે અહીં ખડકમાં હાજર હોય. પછી ધારો કે એના પર બીજા લેયર જતા રહે. પછી અહીંયા ધારો કે કોઈ સજીવ હાજર હોય તો એનો ધારો કે ભાગ અહીંયા દટાઈ જાય છે, એના પર પૃથ્વીનું લેયર થતું જાય. બરાબર. એવી જ રીતે તમે જેમ જેમ ઊંડા જતા જાઓ ત્યારે એ સમયે હાજર જે પણ સજીવો હતા એના સખત ભાગો, એની કોઈક સાબિતી પુરાવા સ્વરૂપે જોઈ શકાય. અને અશ્મિ અથવા ફોસિલ્સ કહે છે. ચલો, તો અશ્મિ વિદ્યાકીય પુરાવા દ્વારા આપણને શું માહિતી મળે છે એના વિશે એક એક વાક્ય બહુ સારી રીતે સમજવાનું છે. હવે તમને કહે છે પહેલો પોઈન્ટ કે વિવિધ વયના જે અવસાદી ખડકો છે એ ભિન્ન જીવન સ્વરૂપના અશ્મિઓ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. મેં આગળ જે પોઈન્ટ સમજાવ્યો એ જ કે આ ધારો કે સૌથી જૂનું ખડક છે. બરાબર છે. કારણ કે જમીનમાં જેમ ઊંડા જતા જઈએ એમાં સૌથી જૂનું ખડક તમને સૌથી ભૂતકાળ જેટલું પણ જૂનું આપણને મળ્યું હોય એ અહીંયા હાજર હોય. પછી ધારો કે એના પછી હાજર હોય, અહીંયા પછી હાજર હોય અને અહીંયા હાલમાં હાજર છે એ સજીવો. તો વિવિધ વયના અવસાદી ખડકો, તો આ છે એ સૌથી જૂની વયનું અવસાદી ખડક કહેવાય. આ એના પછીનું, આ જેમ જેમ જાઓ એમ એ આપણો સમયગાળો આગળ આવતો જાય. તો એ ભિન્ન જીવન સ્વરૂપ એના અશ્મિ ધરાવે, અલગ અલગ જીવન સ્વરૂપના અશ્મિ ધરાવતા હોય કે જે એ સમયે ત્યાં હાજર હતા અને ત્યારે એ મૃત્યુ પામ્યા હશે અને એ ત્યાં એ ખડકોમાં દટાઈ ગયા હશે. બરાબર. સેકન્ડ તમને એમ કહે છે કે તેમાંના કેટલાક એ આધુનિક સજીવો સાથે સરખાપણું પણ દર્શાવે છે. આના માટે તમારે ટેક્સ્ટબુકમાં ફિગર નંબર 7.2 આપેલી છે. એ પછી હું તમને સમજાવું છું કે પહેલાં એન્સિયન્ટાસમાં આપણા જે પૂર્વજો જે હાજર હતા અહીંયા ધારો કે કોઈ અશ્મિ મળે છે તો બની શકે કે એ અશ્મિ એના લક્ષણો એવા હોય કે એમાંનું કોઈ સજીવ કે અત્યારે કોઈ સજીવ હાજર છે એના સાથે આ અશ્મિ છે એના લક્ષણો મેળ પણ ખાતા હોય. તો એવું કહી શકાય
કે ધારો કે આ સજીવ છે કે જે આ યર દરમિયાન કે આટલા વર્ષો પહેલાં જે હાજર હતું, વર્ષો પહેલાં જે અત્યારે નથી, એમાં અમુક એવા લક્ષણો છે કે જે હાલના સજીવો સાથે સામ્યતા પણ ધરાવતા હોય. તો જે કહી શકાય કે ક્યાંક એવું થાય કે અત્યારે હાજર એ લક્ષણો અથવા અહીંયા જે સજીવ હાજર છે એનું આ પૂર્વજ પણ હોઈ શકે. બરાબર. એના સિવાય બીજી ખાસ વસ્તુ કે આપણે જે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કીધેલું કે અમુક સજીવો છે એ લુપ્ત પણ થાય છે, તો તેઓ લુપ્ત સજીવનું પણ પ્રતિનિધિત્વ કરે. અસ્મિ કે ફોસિલ્સ છે એ લુપ્ત સજીવનું પણ પ્રતિનિધિત્વ કરે. અને બહુ સારામાં ઉદાહરણ હોય તો ડાયનાસોર. અત્યારે ડાયનાસોર હાજર નથી, એનો મતલબ કે ડાયનાસોર લુપ્ત થઈ ગયા છે. આપણને ખબર કઈ રીતે પડી કે ડાયનાસોર જેવું સજીવ હાજર હતું? તો ખડકોમાં ક્યાંક ખૂબ જ ઊંડે આપણને ડાયનાસોરના અસ્મિ એટલે કે ફોસિલ્સ મળ્યા છે. તમે ઘણી જગ્યાએ આપણા દેશમાં ફોસિલ્સ પાર્ક્સ આવેલા છે કે જેમાં આ રીતે મળેલા ફોસિલ્સ એ સંગ્રહાયેલા હોય છે. ક્યાંક તમે એવી મુલાકાત લો તો હવે તમે ધ્યાનથી એનું અવલોકન કરજો તો તમને આના વિશે સારી રીતે માહિતી મળશે. બરાબર. તો ધારો કે ડાયનાસોરના અસ્મિ અથવા એના ફોસિલ્સ આપણને મળ્યા છે, પણ હાલમાં ડાયનાસોર અસ્તિત્વ નથી ધરાવતા. ઇન શોર્ટ, ધારો કે આ સમય દરમિયાન આપણને ડાયનાસોરના અસ્મિ મળ્યા છે, તો આપણે કહી શકીએ કે આ જેટલું પણ ખડક, આ જેટલું જૂનું હશે એટલા વર્ષો પહેલાં ડાયનાસોર ત્યાં હાજર હશે, પણ અત્યારે હાલમાં ડાયનાસોર નથી. તો એનો મતલબ કે એ લુપ્ત છે. અમુક એવા પણ અસ્મિ મળ્યા હશે કે જે હાલના સજીવો સાથે સામ્યતા પણ ધરાવતા હોય. બરાબર છે. આગળ તમને કહે છે કે વિવિધ ઔષાદી સ્તરોના અસ્મિઓનો અભ્યાસ, તમે આ સ્તરનો અભ્યાસ કરો, આ સ્તરનો કરો, આ સ્તરનો, અલગ અલગ સ્તરનો જ્યારે પણ તમે અભ્યાસ કરો તો એ સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ પણ દર્શાવે. ચલો, એક વસ્તુ તો કીધી જ કે તમે જે સમયનો ઔષાદી ખડક જોવો છો અને ત્યાં જે અસ્મિ હાજર છે એ દર્શાવે કે એ સમય દરમિયાન એ સજીવો હાજર હશે અને મૃત્યુ પામ્યા હશે. પરંતુ તમે અલગ અલગ સમયગાળા દરમિયાન જ્યારે એનો અભ્યાસ કરી રહ્યા હોય તો તમને એ પણ ખબર પડે કે એ સજીવો કેટલાથી કેટલા સમયગાળા દરમિયાન હાજર હતા. અવધિ, ભૂશાસ્ત્રીય અવધિ એટલે સમજો. ધારો કે ઉદાહરણ આપું છું, એની પેરેલલ આપણે જોઈએ કે અહીંયા મને ધારો કે ડાયનાસોરનું કોઈ અસ્મિ મળે છે, પછી ધારો કે અહીંયા આગળ જો તો અહીંયા પણ ડાયનાસોરનું અસ્મિ મળે છે, પછી અહીંયા ડાયનાસોરના અસ્મિ મળતા નથી, હાલમાં પણ મળતા નથી. અહીંયા આનાથી નીચે જઈએ તો પણ ધારો કે ડાયનાસોરના અસ્મિ મળતા નથી. એનો મતલબ શું કે અહીંયા જ્યારે તમે ભૂસ્તરની અવધિ જુઓ, ધારો કે આ જમીન છે એ આપણે એમ કહીએ કે 4.5 મિલિયન વર્ષ જૂની હશે. સોરી, 4.5 એટલું બધું તો નહીં જઈએ. ધારો કે આ 2.5 મિલિયન વર્ષ અગાઉ જૂની હશે. પછી ધારો કે આ છે એ 3 મિલિયન વર્ષ છે. તો હું એમ કહી શકું કે આજથી 2.5થી 3 મિલિયન વર્ષની વચ્ચે આ અસ્મિઓ જોવા મળતા. ઇન શોર્ટ, આ સજીવો જોવા મળતા. એનો મતલબ કે આના પછી પણ અત્યારે આ સજીવો હાજર નથી અને આના પહેલાં પણ આ સજીવો હાજર નહોતા. એનો મતલબ કે જેમ જેમ ઊંડા જતા જાઓ અને ધારો કે ડાયનાસોરના અસ્મિ મને સૌથી ઉપરના લેયરમાં અહીંયા મળે છે અને સૌથી નીચેના લેયરમાં અહીંયા મળે છે, પછી નથી મળતા, તો એ દર્શાવે છે કે ડાયનાસોર નામનું સજીવ આ સમય દરમિયાન હાજર હતું. એટલે એની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. બરાબર. ચલો, ભૂશાસ્ત્રીય અવધિ એટલે શું? તો અહીંયા મેં લખેલું છે જીઓલોજિકલ પીરિયડ. એનો મતલબ કે એ સમયગાળો કે જે દરમિયાન જ આ પ્રકારના સજીવોને શું હતી? હાજરી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આટલાથી આટલા વર્ષ પૂર્વેથી આટલા વર્ષ પૂર્વે આટલા સમયગાળા દરમિયાન આ સજીવો હાજર હતા. એના જૂના ભૂતકાળમાં પણ એ સજીવો નહોતા અને કોઈ એક સમયગાળો છે એના પછી પણ એ સજીવો હાજર નહોતા. બરાબર. આ અભ્યાસ તમને એ પણ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે. અહીં તમે અસ્મિ પરથી એ પણ જોઈ શકો, કારણ કે અમુક જે અસ્મિઓ પહેલાં હાજર હતા એવા લક્ષણો ધરાવતા કોઈ અસ્મિઓ અત્યારે જોવા નથી મળતા. તો એ દર્શાવે કે જીવન સ્વરૂપ પહેલાં હતું એવું નથી. એનો મતલબ કે એનામાં કંઈક ચેન્જ થયો છે, એ સજીવો અત્યારે હાજર નથી. અને અમુક જે જીવન સ્વરૂપો છે એવા અસ્મિઓ પણ આપણને જોવા મળ્યા કે જે હાલમાં અસ્તિત્વ ધરાવતા સજીવો સાથે સમાનતા ધરાવતા હતા. આગળ જ જોયું તો એ આપણને એ સાબિત કરી આપે કે અમુક એવા પણ જીવ સ્વરૂપો છે કે જે ઘણા બધા ભૂશાસ્ત્રીય સમયગાળા દરમિયાન ફેરફાર પામ્યા જ નથી. બરાબર છે. અહીંયા કોઈ મને અસ્મિ જોવા મળે છે, પછી અસ્મિ ક્યાંય જોવા જ નથી મળતું. તેનો મતલબ કે આ અસ્મિ અહીંયા જ હતું, પછી આગળ એ જોવા મળતું જ નથી. એટલે એ અસ્મિ એ સમય દરમિયાન જ હતું.
પછી એનામાં ચેન્જ આવી ગયો છે, હવે કોઈ એવા સજીવો જોવા મળતા નથી. પણ અહીંયા મને કોઈ અશ્મિ જોવા મળે છે કે જે હાલના સજીવ ધરાવતા અશ્મિ સાથે સમાનતા દર્શાવે છે. તો એ શું સાબિત કરે કે ત્યારે જે અશ્મિઓ હાજર હતા એમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં પણ એ સજીવો અસ્તિત્વ છે. અમુક તો એવા પણ હોય કે જે હાલમાં સજીવ ધરાવતા સજીવોના જ અશ્મિ હોય. તો શું સાબિત કરીએ કે આટલા વર્ષો પહેલાં પણ આવું સજીવ અસ્તિત્વ ધરાવતું હતું, એનામાં કોઈ ફેરફાર થયો નથી. એટલે અમુક સજીવો કે જે લુપ્ત થઈ જાય છે પછી જોવા નથી મળતા, અમુક સજીવો કે જે હાલમાં સજીવો છે એવા જ હાજર છે. આગળ જ કહે છે કે પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે નવા સ્વરૂપો શું થયા, અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ. જ્યારે પણ તમે પૃથ્વીનો ઇતિહાસ તપાસો તો દરેક સમયે નવા નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, કારણ કે દરેક લેયર પર આપણને અલગ અલગ પ્રકારના અશ્મિઓ જોવા મળે છે. અમુક લેયરમાં અમુક અશ્મિ જોયા બાદ ફરી ક્યારેક કે જોવા નથી મળતા. તો એનો મતલબ કે એ સમયે કંઈક જીવન સ્વરૂપો હાજર હતા એ અત્યારે જોવા નથી મળતા. તો એ જ સાબિત કરે કે પહેલાં કંઈક હતું, એમાં ચેન્જીસ થયો છે, એનો મતલબ કે ઉદ્વિકાસ થયો છે. પહેલાં હાજર અશ્મિઓ અત્યારના અશ્મિઓ સાથે સમાનતા દર્શાવે છે. તો ક્યાંક એવું કહી શકાય કે અત્યારે ધારો કે હું એમ કહું કે અહીંયા કોઈ એક્સ નામનું સજીવ હાજર છે અને અહીંયા વાય નામનું જે અશ્મિ મળ્યું છે એ આ એક્સ નામના સજીવને સમાનતા દર્શાવે છે. તો હું કહી શકું કે અત્યારે એક્સ નામનું સજીવ છે એનો પૂર્વજ આ વાય હોઈ શકે. તો આમાંથી વાયમાંથી આ એક્સ નામનું સજીવ અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ. બરાબર છે. ખાસ આ વસ્તુ તમને સાબિતી આપે કે ખરેખર ઉદ્વિકાસ થયો હશે. આ અશ્મિ વિદ્યાકીય પુરાવા છે. હવે તમે અશ્મિની ઉંમરની ગણતરી કઈ રીતે કરી શકો? આપણે એમ કહ્યું કે આટલા વર્ષ જૂની અશ્મિ હશે. અહીંયા તમે જ્યારે પણ જુઓ છો અને ધારો કે કોઈ અશ્મિ મળે છે તો આપણે એમ કહીએ કે અહીંયા આટલા મિલિયન વર્ષ પહેલાં કે આટલા હજાર વર્ષ પહેલાં જોવા મળતી હતી. તો એના માટે અલગ અલગ પદ્ધતિ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલી છે. એમાંની એક પદ્ધતિનું નામ છે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ. બરાબર છે. તો અહીંયા તમને ખાસ એક શબ્દ યાદ રાખો કે અશ્મિઓની ઉંમરની ગણતરી માટેની એક પદ્ધતિ છે જેને કહેવાય છે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ કહી શકાય છે. આના સિવાય પણ હું તમને એક્સ્ટ્રા બીજી 2-3 પદ્ધતિઓના નામ આપું છું કે જેના દ્વારા અશ્મિની ઉંમર ગણી શકાય. ક્યાંક તમે જોયું હોય તો આવું ઘણીવાર તમારા જીઓલોજીકલ બુક્સ આવતી હોય એમાં કે પ્લેન્ટોલોજીકલ અભ્યાસ એવિડન્સ આવતા હોય ત્યાં તમે કોઈ ફોસિલ્સ પાર્કની મુલાકાત લો, અશ્મિ વિદ્યાકીય પાર્ક, તો એમાં પણ તમને એવું ક્યાંક લખેલું હોય, બોર્ડ મારેલું હોય, કોઈ અશ્મિ મૂકેલું હોય ને પછી એમ લખેલું હોય કે આટલા હજાર વર્ષ જૂનું છે. બરાબર. આના સિવાય કોઈ મૂર્તિઓ મળે કે કંઈ પણ જૂનું મળે તો આટલા હજાર વર્ષ જૂની મૂર્તિ મળી, તો કઈ રીતે ખબર પડી કે આ આટલા હજાર વર્ષ જૂની હશે? આ પ્રશ્ન આપણને થાય જ. તો એની ગણતરી માટેની પણ પદ્ધતિ છે જેને રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ કહે છે. અને અન્ય પદ્ધતિઓના પણ નામ જોઈએ આપણે. ચલો, રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ તો છે જ. એના સિવાય યુરેનિયમ લેડ ટેકનિક પણ છે કે જેના દ્વારા આપણે યુરેનિયમ લેડ ટેકનિક દ્વારા, એના સિવાય પોટેશિયમ આર્ગોન ટેકનિકનું પણ નામ છે કે જેના દ્વારા આપણે અશ્મિની ઉંમરની ગણતરી કરી શકીએ છીએ. રેડિયો કાર્બન ડેટિંગ ટેકનિક પદ્ધતિ જે કહેવાય છે એમાં ખાસ સૌથી વધુ આ ઉપયોગમાં લઈ શકાય અને સામાન્ય રીતે બધા વ્યક્તિઓને આ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે ખબર હોય છે કે એમાં આપણે C14 એટલે કાર્બનનું જે રેડિયો એક્ટિવ વોટર C14 કે જે કુદરતી રીતે હાજર હોય છે એ દરેક સજીવની આહાર શૃંખલામાં પ્રવેશેલો હોય. એનો મતલબ કે કાર્બન આપણને ખબર છે કે આપણા સજીવમાં શરીરમાં રહેલો મુખ્ય ઘટક છે, કારણ કે કાર્બનિક ઘટકો આપણા સજીવના નિર્માણમાં, આગળ જ આપણે જોયું કે સજીવ એ કોષનો બનેલો છે, તો એનું જે કોષ છે એની અંદર કાર્બનિક રસાયણો હાજર હોય અને એ C14 છે કે જે આહાર શૃંખલામાં, એટલે ધારો કે એક સજીવ બીજા સજીવને ખાય છે અથવા કોઈ સજીવ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારબાદ માંસાહારી સજીવ આ શાકાહારી સજીવનો ઉપયોગ કરે છે, તો C14 તત્વ એકથી બીજાની આહાર શૃંખલામાં પ્રવેશે છે. બરાબર. તો એના કારણે થાય શું કે તમે કોઈ પણ પ્રકારના સજીવનું લો તો એમાં C14ની હાજરી જોઈ શકાય અને એ C14 જે રેડિયો એક્ટિવ કાર્બન છે એનું ડેટિંગ કરી અને તમે જાણી શકો કે એ અશ્મિ કેટલા વર્ષ જૂનું છે. તો અહીંયા રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ છે, યુરેનિયમ લેડ ટેકનિક, પોટેશિયમ આર્ગોન ટેકનિક, બરાબર, અને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં C14 છે જે કુદરતી રીતે હાજર છે એને ચકાસવામાં આવે છે. અહીંયા આટલી સામાન્ય માહિતી છે કે જેના દ્વારા તમે જાણી શકો. અહીંયા આ વસ્તુ થઈ ઉદ્વિકાસનો અશ્મિ વિદ્યાકીય પુરાવો.
તમે આટલી સુધીની નોટ્સ એ નંબર આપણે ઉદ્વિકાસના વિવિધ પુરાવા જોઈ રહ્યા છે. ટોપિક નંબર 7.3 એમાંનો પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો કે જે આપણને ઉદ્વિકાસનો અશ્મિવિદ્યાકીય એટલે કે પ્લેન્ટોલોજીકલ એવિડન્સ આપે છે. ખાસ વિડીયો પોઝ કરી અને નોટ્સ લખવી જરૂરી છે. બરાબર. બી જે અલગ બીજો આધાર છે એને ગર્ભવિદ્યાકીય પુરાવા કહેવાય છે. બીજો આધાર, અલગ અલગ આધાર જોઈ રહ્યા છીએ કે જે આપણને દર્શાવે કે ખરેખર ઉદ્વિકાસ થયો હશે. બરાબર છે. તો ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર આપણે બીજા નંબરનો આધાર સમજી રહ્યા છીએ કે જે ઉદ્વિકાસનો પુરાવો આપે છે, જે એવિડન્સ ફ્રોમ એમ્બ્રિયોલોજી. પહેલાં તો ગર્ભવિદ્યા એટલે શું? આપણને ખબર છે કે કોઈ પણ સજીવ છે એના ગર્ભના અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. એટલે જન્મ પહેલાં જે માતાના શરીરમાં અને માદાના શરીરમાં જે ભ્રૂણ હાજર છે એનું જો આપણે ચેકિંગ કરીએ કે એના લક્ષણો કેવા હતા, તો ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર કોણે આપેલો છે એમસીક્યુ માટે પણ આપણે થોડુંક જોતા રહીશું. આપણે ટૉપિક સમજવું તો ખરા જ, પણ સાથે સાથે આપણે એમસીક્યુ માટે આ બધા અથવા લખાણ માટે કઈ રીતે લખવું એ પણ બહુ જ મહત્ત્વનું છે. ખાસ વૈજ્ઞાનિકનું નામ નોંધીશું. અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક, એના દ્વારા પહેલાં તો આ માહિતી આપવામાં આવી છે. જ્યાં પોઈન્ટ કરું છું એમસીક્યુ માટે ધ્યાન રાખશો બધા સ્ટુડન્ટ. ત્યારબાદ તેમના અવલોકનોને આધારે એમણે એવું કીધું કે જે એમણે શું કર્યું, અલગ અલગ પૃષ્ઠવંશી સમુદાય છે એના અલગ અલગ સજીવો છે એના ગર્ભના તબક્કા તપાસ્યા. દરેક પૃષ્ઠવંશી સજીવો એ પુખ્ત નહીં, પરંતુ એના ગર્ભ લઈ અને એના લક્ષણો જોયા. તો એમાં કેટલાક લક્ષણો એના ગર્ભીય તબક્કા દરમિયાન એમને સમાન જોવા મળ્યા, પણ એ લક્ષણો કોઈ એક લક્ષણ જોયું કે અલગ અલગ પૃષ્ઠવંશીઓના ગર્ભીય તબક્કામાં એમને સરખું જોવા મળ્યું, પણ એ એમના જે પુખ્ત હોય એમાં પાછું ગેરહાજર હોય. ધારો કે એમણે માનવી લીધું, મત્સ્ય લે છે, પછી ધારો કે કોઈ ટોર્ટોઇસ લે છે, બરાબર, સેલામાન્ડર લે, અલગ અલગ પ્રકારના પૃષ્ઠવંશીઓ હોય એના તરફ ગર્ભ લે અને એના ગર્ભમાં સમાનતા જોવે તો કોઈ એવું લક્ષણ કે બધાના ગર્ભમાં હાજર હોય પણ એ બધાના પુખ્ત સજીવોમાં પછી એ હાજર હોતું નથી. તો એમણે સામાન્ય રીતે ઉદાહરણ સ્વરૂપે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓ એના ગર્ભમાં એક લક્ષણ કે જે બધાના ગર્ભમાં એમને જોવા મળ્યું કે એમને શીર્ષની પાછળ એક અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ દેખાઈ. બરાબર, એક હરોળ દેખાઈ. કોની? ઝાલર ફાટની. ક્યાં હાજર હતી? શીર્ષની પાછળ. શેમાં? માનવી સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં એમને એક આ લક્ષણ જોવાયું કે આ બધા જ અલગ અલગ પ્રકારના પૃષ્ઠવંશીઓના ગર્ભમાં આ લક્ષણ એમને હાજર દેખાયું. પરંતુ એ ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હતી. આપણને ખબર છે કે મત્સ્યમાં ઝાલર ફાટ એને પુખ્તતાએ પણ હાજર હોય છે, માનવીમાં નથી હોતું. પણ એટલે કે છે કે આ બધા ગર્ભમાં ઝાલર હાજર તો હતી જ, ઝાલર ફાટની પંક્તિ હાજર હતી, પણ એ માત્ર મત્સ્ય છે એમાં પુખ્તતાએ હાજર રહે છે, બીજા સજીવોમાં, બીજા પૃષ્ઠવંશીઓમાં હાજર રહેતી નથી. આવું અર્નેસ્ટ હેકલનું કહેવું હતું. તો ઇન શોર્ટ એમનું કહેવું એવું હતું કે આ રીતે પહેલાં બધા જ ગર્ભમાં કોઈ સમાન લક્ષણ હતું ને અમુકમાં નથી, તો એનો મતલબ કે આ બધા જે પણ પૃષ્ઠવંશીઓ છે એમાં કોઈ એક લક્ષણ સમાન છે. એ દર્શાવે છે કે બધા સજીવો કોઈ એક જ પ્રકારના પૂર્વજોમાંથી અસ્તિત્વમાં આવ્યા હશે. આવી અર્નેસ્ટ હેકલની માન્યતા હતી. પરંતુ બીજા વૈજ્ઞાનિકનું પણ નામ જોઈએ, કાર્લ અર્નેસ્ટ વોન બાયર. આ બીજા વૈજ્ઞાનિક છે કે જેણે ખૂબ જ કાળજીપૂર્વક આ જે અર્નેસ્ટ હેકલ હતું એનું અવલોકન એણે ફરીથી કર્યું. તો એના દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસમાં એણે ઉપરની જે અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકની જે દરખાસ્ત હતી એ નકારી કાઢી. કોણે? કાર્લ અર્નેસ્ટ વોન બાયર નામના વૈજ્ઞાનિકે. એમણે કીધું કે ભાઈ અર્નેસ્ટ હેકલ જે કહેતા હતા એવું નહોતું. એમણે એવું નોંધ્યું કે ગર્ભ ક્યારેય અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી, કારણ કે મત્સ્ય છે એના ગર્ભ તબક્કામાં ઝાલર હાજર છે, પરંતુ માનવીનો ગર્ભ ક્યારેય મત્સ્યનું જે પુખ્ત લક્ષણ છે એમાંથી પસાર થતો નથી, એવું કોઈ લક્ષણ હાજર હોતું નથી. આવું કાર્લ અર્નેસ્ટ વોન બાયરનું કહેવું હતું. એટલે આમ જોવા જઈએ તો ગર્ભવિદ્યાકીય આધાર એ ખરેખર ઉદ્વિકાસ માટેનો કોઈ સારો અથવા કોઈ એવો એવિડન્સ નથી કે જે આપણે ઠોસપણે કહી શકીએ કે ખરેખર એ દર્શાવે કે ઉદ્વિકાસ થયો હશે, પરંતુ આ અભ્યાસમાં છે એટલે આપણે આ રીતે સમજીશું. ફરી આ ટૉપિકને એકવાર હું તમને દર્શાવું છું. ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર આ રીતે તમે નોટ ડાઉન કરી લેશો. આખો જ પોઈન્ટ તમે પોઝ કરી અને આખો પોઈન્ટ સારી રીતે અહીંયા
દર્શાવું છું એ રીતે દર્શાવી દઈશું. તો અહીં આપણે બે પુરાવા વિશે જોયું છે, જે તમારા પેજ નંબર 129 પર આપેલું છે. બરાબર. ત્રીજો પુરાવો છે તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાનો પુરાવો. એ પુરાવા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે આપણે ઉદ્વિકાસના બે પુરાવા માટેનો અભ્યાસ જોયો છે, અસ્મ વિદ્યાકીય પુરાવા અને ગર્ભ વિદ્યાકીય પુરાવા. એક ફિગર પણ તમને દર્શાવું. ચલો, તો અહીંયા મેં તમને સમજાવવા માટે થઈ અને 5 ઉદાહરણ લીધેલા છે. આ છે એ માછલી છે, આ છે સાલામાન્ડર છે, આ છે એ ટોર્ટોઇસ છે, આ ચીક છે અને આ માનવી. એના વિવિધ ગર્ભીય ભાગો બતાવેલા છે અને એના આગળના ગર્ભીય તબક્કા છે. એનો મતલબ કે આ ધારો કે માછલીનો સૌથી પહેલાંનો ગર્ભીય તબક્કો એ આમાંથી પસાર થઈને પછી આ રીતે બને છે. પછી આ ધારો કે સાલામાન્ડરનો સૌથી પહેલો ગર્ભીય તબક્કો, ત્યારબાદ એ આવા તબક્કામાં પસાર થાય છે, પછી આ રીતે બને છે. પછી ધારો કે આ ટોર્ટોઇસ છે, એનો ગર્ભીય તબક્કો આ છે એ ધારો કે ચીકનો અને આ રીતે. હવે જો શરૂઆતના ગર્ભીય તબક્કા આ જોઈએ બધા સજીવોના તો દેખાવમાં સરખા લાગે છે. ત્યારબાદ એમાં ચેન્જીસ આવે છે, ત્યારબાદ ચેન્જીસ આવે છે. અમુકમાં આવા લક્ષણ જળવાઈ રહે છે, જ્યારે અમુક જે પુખ્ત થાય છે ત્યારે આ બધા લક્ષણો જે પહેલાં સરખા દેખાતા હતા એ દેખાતા નથી. સમજાય છે? તો ઇન શોર્ટ આ વૈજ્ઞાનિકોનું કહેવું એવું હતું કે વિવિધ પ્રકારના પૃષ્ઠવંશીઓ એના આગળના ગર્ભને જ્યારે તપાસવામાં આવે તો અમુક લક્ષણો સમાન દેખાય, પણ એ પછી એમના પુખ્તમાં હાજર રહેતા નથી. આ એક ખાલી ઉદાહરણ છે કે જે દર્શાવે કે ખરેખર એમનું માનવું એવું હતું કે આવું કંઈક થયું હશે, પણ ખરેખર આમ જોવા જઈએ તો જે ગર્ભ વિદ્યાકીય પુરાવા છે એને એ બહુ સારો એવિડન્સ ગણવામાં આવતો નથી કે ખરેખર ઉદ્વિકાસ થયો છે, એવું બહુ સાબિત થતું નથી, કારણ કે અન્ય વૈજ્ઞાનિકોએ એને સખત રીતે પડકાર્યો પણ છે કે ખરેખર આવું કંઈ થતું હશે નહીં. બરાબર. તો અહીંયા ટૂંકમાં આપણે આ એક ફિગર તમને ખાલી તમારી જાણ માટે દર્શાવું છું. આના સાથે આપણે ઉદ્વિકાસના બે પુરાવા વિશે પૂરું કર્યું છે. નેક્સ્ટ ઉદ્વિકાસના પુરાવાથી આગળનો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.